આજના વિડીયોમાં તમારું સ્વાગત છે અને આપણે જવાનું છે આજે તળાજા, કેમ કે કાલે છે આઠમ. અમારે માતાજીના નિવેદ બાકી છે નવરાત્રિના. આખા પરિવાર થકી અમે આખો પરિવાર મળીને કરીએ છીએ માટે નિવેદ અને હારે પ્રસાદી લઈએ છીએ. તો હાલો ખરીદી કરવા માટે જઈએ તળાજા. ફાઇનલી તો અમે નીકળી જાય ઇકો લઈને તળાજા જવા માટે. જો અમે બધા એટલા 5-6 જણા નીકળ્યા છીએ અને આપણે પહોંચી ગયા અત્યારે તળાજા. તો શિવ નંદી ઓઇલ મિલમાંથી જો તેલ લીધું છે. આ ભાઈ તેલ ભરે છે, જુઓ આ રીતના ભરે છે ડબલામાં તેલ, જુઓ. અને આપણે નીકળી જઈએ હવે અહીંથી માર્કેટ તરફ. જો આ રીતના માર્કેટ તરફ ગયા અને રોજાણી કરિયાણામાં આપણે જવાનું છે. જો આ રોજાણી કરિયાણામાં આવી જાય ને પછી આપણે વેજા માર્કેટમાં લેવા મળ્યા બટેટા. જો આ રીતના બટેટા લેવા મળ્યા માર્કેટની અંદર. બટેટાની લારીએથી બટેટા લીધા. એક દુકાન છે મોટી અને જો આ છે આખી માર્કેટ. અને પછી ટમેટા ને એવું આપણે લેવા આવી ગયા. જો ટમેટા મરચાં ને એવું બધું લીધું છે. પછી આ બધું લીંબુ ને એવું લીધું અમે, કોથમરી ને આદુ ને એવું બધું લીધું છે. અને પછી છેલ્લે ગયા રીંગણા લેવા માટે. જો તો આ રીતના રીંગણા બધા હતા અને આ જો રીંગણા છે, બધા લઈ રહ્યા છીએ અમે રીંગણા. ઓલા ભાઈ જોખે છે ભેગા કરીને, જો આ રીતના જોખે છે. અને બધો સામાન એક જગ્યાએ ભેગો કર્યો છે, લીધો એ બધો પેક કર્યો ને આપણે આવી ગયા આપણા મઢે. જો આપણે મઢે પહોંચી ગયા. આ છે અમારો મઢ. જો જય માતાજી લખી નાખજો કોમેન્ટમાં. જાદવ પરિવારનો શેળાવદરનો મઢ છે અને અહીંયા બહાર બધું શાકભાજી ખુલ્લું પાડી દીધું છે. જો આ રીતના ખુલ્લું પાડી દીધું. ફાઇનલી તો આપણે બધું લઈને આવી ગયા છીએ ઘરે. કેવો લાગ્યો આખો વિડીયો કોમેન્ટમાં જરૂર કહેજો. મળીએ પછી બીજા નેક્સ્ટ વિડીયોમાં. તો બાય બાય. મારી આઈડી ઉપર નવા આવ્યો તમને ફોલો કરી લેજો. બાય બાય.